2026 કેવું રહેશે વૃશ્ચિક રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિના લોકો જાણે જ છે કે એમની લાઈફનો ગ્રાફ ક્યારેય સીધો નથી રહેતો, હંમેશા ઉપર નીચે થતો હોય છે. એવું જ એમનું વર્ષ 2026 રહેવાનું છે. આ વર્ષે તમારે ઘર અને કમ્ફર્ટને છોડવું પડશે, તો જ આ વર્ષને તમે યાદગાર બનાવી શકશો. કોઈ મિત્ર, કલીગ, પરિવારના સભ્ય કે કોઈ અપરિચિત લોકો દ્વારા તમને કોઈ મોટો ફાયદો થઈ શકે છે. એ પછી એમની સાથે કામ કરીને પણ હોઈ શકે છે, અથવા તો એમની સાથે ભાગીદારીમાં વ્યવસાય કરીને પણ થઈ શકે છે. નવા લોકો કે નવી મિત્રતા તમારા જીવનમાં જગ્યા મેળવશે, જ્યારે જૂના લોકો કે જૂના સંબંધો દૂર થતા દેખાશે. જે વિચારશો એ મળી જાય એ પણ જરૂરી નથી, પણ એકવાર મનમાં નક્કી કરી લીધું અને એના માટે જરૂરી એફર્ટ્સ કરશો તો એ વસ્તુ મેળવવાથી કોઈ રોકી પણ નહીં શકે. આ વર્ષ તમારા પિતા માટે પણ સારું રહેશે. તમે જોશો કે એમના વ્યવસાયમાં ગ્રોથ થઈ રહ્યો છે, નોકરીમાં પ્રમોશન મળવું, લોકો પાસેથી માન સન્માન મળવું, એમની ઈચ્છાઓ પૂરી થવી કે પછી એમના સ્વાસ્થ્યમાં કંઈ પણ સમસ્યા હતી તો એમાં સુધારો થતો દેખાશે. આ વર્ષ સંતાન પક્ષ માટે બહુ સારું નહીં કહી શકાય. કિડ્સ પ્લાન કરી રહ્યા હોય તો એમાં ડિલે થઈ શકે છે, અથવા તો ડૉક્ટરની સલાહની જરૂર પડી શકે છે. ઇતિહાસ વાંચવો કે ડોક્યુમેન્ટરીઝ જોવી કે પછી એન્ટિક વસ્તુઓ જેવી જૂની પુરાણી વસ્તુઓ તરફ તમારું મન વધારે ખેંચાશે. નવા ઘરનું વિચારી રહ્યા હોય તો આ વર્ષમાં તમારું એ સપનું પૂરું થશે. તેમજ ઘરમાં કોઈ નવા સદસ્યનું આગમન પણ થશે. ઘરમાં માંગલિક કાર્યો પણ થશે. આ વર્ષે તમે નાની મોટી લોન પણ લઈ શકો છો, પણ વધારે પડતી મોટી લોન ન લેવી એવી સલાહ છે. એડિક્શનથી દૂર રહો. આ વર્ષ માટે ભક્તિ, ધ્યાન અને મેડિટેશન એ જ તમારા હથિયાર બનશે. વૃશ્ચિક રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ વૃશ્ચિક રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.